વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના ઉત્સાહી કોર્પોરેટર સ્મિત છગનભાઈ આરદેસના દ્વારા એક સુંદર અને જનકલ્યાણકારી પહેલ કરવામાં આવી છે। તેમણે પોતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવાના બદલે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વોર્ડના રહેવાસીઓ સુધી પહોંચવાનો અને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે। બોર્ડ 12માં શિક્ષણ સમિતિના નિશિત દેસાઈ તેમજ ખોડાભાઈ ભરવાડ સાથે જ ગઈકાલે દિલ્હી ખાતે થયેલા બ્લાસ્ટને લઈને જન્મદિન ન મનાવી સેવાકીય કાર્યો કર્યા। વોર્ડ નંબર 12ના સભ્યોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સ્મિત આરદેશનાએ સરકારી યોજનાઓનો કેમ્પનું આયોજન કર્યું છે। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી દસ્તાવેજો અને યોજનાઓનો લાભ સરળતાથી તેમના ઘર આંગણે મળી રહે તે છે। આ કેમ્પ અકોટા તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો। આયુષ્માન વયવંદના કાર્ડ, 70 વર્ષ કે તેથી વધુ ઉંમરની વયના લોકો માટે સિનિયર સિટીઝન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક, લાઇટ બિલ, જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, મોબાઈલ નંબર લિંક હોય તેવું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના દસ્તાવેજો, જરૂરી રેશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવવાની પ્રક્રિયા, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવવાની પ્રક્રિયાનો ત્રિદિવસીય મહાકેમ્પમાં 2000 લોકોએ ભાગ લીધો હતો। આજે સમાપનના છેલ્લા દિવસે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ખાસ ઉપસ્થિત રહી સ્મિત આરદેસનાની આ પહેલને બિરદાવી હતી। આજે વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાઉન્સિલર શ્રી સ્મિતભાઈ આદેશરા બધા વોર્ડ નંબર 12ના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સુંદર મજાના એક કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર આધાર કાર્ડ, રેશન કાર્ડ, કેવાયસી અપડેટ, વયવંદનાના કાર્ડનું રજિસ્ટ્રેશન, પછી આવકનો દાખલો, એવા અનેક જે કાર્ડ ગવર્મેન્ટ તરફથી ઇસ્યુ કરવામાં આવે છે એ નિમિત્તે આ કેમ્પનું આયોજન થયું છે। અત્યાર સુધીમાં લગભગ 2000 નાગરિકોએ આ કેમ્પની સુવિધાનો લાભ લીધો છે અને આ બધા જે કાર્ડ રજિસ્ટર્ડ થઈ રહ્યા છે અને કેવાયસી પણ થઈ રહ્યા છે, એ કાર્ડ ઇસ્યુ કરીને એમને આપવામાં આવશે। એટલે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે। નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારામાં સારી સવલત મળે એ પ્રકારનો એક અભિગમ વોર્ડ નંબર 12ના કાઉન્સિલર સ્મિતભાઈ અને એમની ટીમે વોર્ડ નંબર 12ના ભાજપાના કાર્યકર્તાઓ મળીને નાગરિકો માટે સારી સુવિધા એક અહીંયા ઊભી કરી છે। ધન્યવાદ।